જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. CSC આઈડી માટે નવું રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. તો રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણીશું. CSC રજિસ્ટ્રેશન માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને CSC રજિસ્ટ્રેશન ક્લાઉડ લખવાનું રહેશે. એટલે જે આ ઓફિશિયલ તમને વેબસાઇટ જોવા મળી રહી છે સ્ક્રીન પર, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ફર્સ્ટ જે લિંક દેખાઈ રહી છે, હાલમાં ઘણી બધી એવી ફ્રોડ જે વેબસાઇટ છે તે તમને જોવા મળી રહેશે, જેમાં તમારે પૈસા અહીંયા પે કરીને તમારે CSC આઈડી તમને એક્ટિવ કરવાનું જણાવે છે. પરંતુ આ જે CSC આઈડી છે એ તમને બિલકુલ ફ્રીમાં મળી રહેશે. જે આની ઓફિશિયલ લિંક છે તે તમારે જોઈતી હોય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. તમે અમને જે પણ કમેન્ટ કરશો તેમને આ જે ઓફિશિયલ લિંક છે તે મળી રહેશે. બિલકુલ ફ્રીમાં તમે તમારું CSC આઈડી મેળવી શકો છો. તો આપણે હાલમાં હવે અહીંયા ફર્સ્ટ જે લિંક છે ત્યાં ક્લિક કરીશું. એટલે આ રીતનું આપણી સામે અહીંયા પેજ આવી જશે. આપણે સ્ક્રોલ કરીશું એટલે તમને અહીંયા જોવા મળી રહેશે. ગેટ સ્ટાર્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે આપણી સામે આ રીતે પેજ આવી જશે. અહીંયા તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તે તમને લિસ્ટ જોવા મળી રહેશે. જેમ કે ઇલેક્શન કાર્ડ, પેન કાર્ડ, આધાર કાર્ડ, ત્યારબાદ એપ્લિકેશન જે પણ જેને કરવાનું છે એપ્લિકેશન તેનો ફોટો, પાસપોર્ટ અથવા પોલીસ વેરિફિકેશન, જે તમારું ક્વોલિફિકેશન છે 12th કે કોઈ પણ કોલેજનું તે તમારે સર્ટિફિકેટ હોવું જોઈએ, TECનું સર્ટિફિકેટ હોવું જોઈએ, બેંક સર્ટિફિકેટ જો હોય તો જરૂરી છે, નહીં તો કોઈ પણ એ ઓપ્શનલ છે. ત્યારબાદ ટિક બોક્સ ઉપર ટિક કરીને ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે આ રીતનું પેજ આવશે. અહીંયા તમારે ઇન્ડિવિજ્યુઅલ અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારો TEC નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને તમારું જે પણ સર્ટિફિકેટ જો BCનું હોય તો તમારે લખવાનું છે, બાકી તે ઓપ્શનલ છે અને વેલિડેટ ઉપર ક્લિક કરવાનું છે. હવે આ TECનું જે સર્ટિફિકેટ છે તે કેવી રીતે મેળવવું તેનું પણ આપણે હવે નેક્સ્ટ વિડીયો તમને જોવા મળી રહેશે. તો તમે તેના દ્વારા તમે તમારું TEC જે સર્ટિફિકેટ છે એ પણ ઘરે બેઠા મેળવી શકો છો. એટલે તમને TECનું સર્ટિફિકેટ મળી જાય ત્યારબાદ તમારે અહીંયા જે તમારો નંબર હોય તે તમારે ટાઈપ કરીને વેલિડેટ ઉપર ક્લિક કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે આપણી સામે એપ્લિકેશન ફોર્મ આવી જશે. તમને સાઈડમાં જોઈ શકો છો કે તમારે કઈ કઈ વસ્તુ તમારે ફિલઅપ કરવાની છે. એન્ટર વેલિડ મોબાઈલ નંબર, ત્યારબાદ OTP ક્લિક કરવાનો છે, આધાર કાર્ડ નંબર નાખવાનો છે. દરેક માહિતી તમને બાજુમાં પ્રોસેસ જોવા મળી રહેશે. સૌપ્રથમ તમારે તમારું ફૂલ નેમ, બર્થ ડેટ, જેન્ડર, ત્યારબાદ મોબાઈલ નંબર તેને વેરિફિકેશન કરવાનો છે OTPથી. ત્યારબાદ તમારે પર્સનલ તમારી જે પણ ડિટેલ્સ છે તે તમારે અહીંયા ફિલઅપ કરવાની છે. હવે અહીંયા તમારી જે પણ એડિશનલ ડિટેલ્સ છે, મેરિટલ સ્ટેટસ છે, ત્યારબાદ કેટેગરી છે, મધર નેમ, ફાધર નેમ, ત્યારબાદ તમારું એડ્રેસ અહીંયા ફિલઅપ કરવાનું છે. તમે કઈ જગ્યાએ રહો છો, તમારે કઈ જગ્યાએ તમારું જે ઓફિસ એડ કરવાની છે તે રૂરલ કે અર્બન તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. હવે અહીંયા તમારું જે પણ એડ્રેસ છે તે એડ્રેસ અહીંયા તમારે ટાઈપ કરવાનું છે. તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે, તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારું જે ગ્રામ પંચાયત જો અર્બન હોય તો તમે અહીંયા રૂરલ હોય તો તમારે ગ્રામ પંચાયત અહીંયા એડ કરવાની છે. વિલેજ સિલેક્ટ કરવાનું છે. હવે તમારે અહીંયા જે તમારું CSC સેન્ટર છે તે તમારે કયા નામથી તમારે અહીંયા ઓપન કરવાનું છે તેનું નામ તમારે અહીંયા લખવાનું છે. એટલે કે તમારી જે પણ શોપ છે તેને શું નામથી તમે અહીંયા એડ કરવા માગો છો તેનું નામ તમારે લખવાનું છે. ઓનરશિપ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ રૂરલ કે અર્બન કઈ જગ્યાએ છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. તમારે તેનું એડ્રેસ ફિલઅપ કરવાનું છે, પિનકોડ એડ કરવાનો છે અને કેપ્ચા કોડ એડ કરીને તમારે અહીંયા ફોર્મને નેક્સ્ટ લેવલ ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે નેક્સ્ટ લેવલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. અહીંયા તમારી પાન કાર્ડની ડિટેલ્સ એડ કરવાની છે. ત્યારબાદ તમારે તેનો જે પણ અહીંયા મોબાઈલ નંબર હોય પેન કાર્ડમાં તે તમારે અહીંયા OTP વેલિડ કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારી બેંક ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. એટલે કે તમારું અકાઉન્ટ નંબર, IFSC કોડ અને બેંકનું નામ ને દરેક માહિતી તમારે અહીંયા ફિલઅપ કરવાની છે. જે પણ જગ્યાએ રેડ કલરની ફૂંદડી દેખાતી હોય તો તમારે ફરજિયાતપણે તમારે એ વસ્તુ ફિલઅપ કરવાની રહેશે. બાકી ઓપ્શનલ જે હશે તેમાં તમે કોઈ પણ વસ્તુ બ્લેન્ક રાખી શકો છો. હવે અહીંયા બેંક ડિટેલ્સ ફિલઅપ કર્યા બાદ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. આપણે અહીંયા તમે જોઈ શકો છો સાઈડમાં તમને સ્ટેપ જોવા મળી રહેશે કે એપ્લિકેશન ટાઈપ સિલેક્ટ કરવાનું છે, ઓથેન્ટિકેટ ડિટેલ્સ ફિલઅપ કરવાની છે, બેંક ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. પ્રિવ્યૂ જોવા મળી રહેશે તમારી એપ્લિકેશન. ત્યારબાદ તમારે ડાઉનલોડ CSC એપ્લિકેશન કરવાની રહેશે. હવે આપણે અહીંયા થર્ડ સ્ટેપ ઉપર પહોંચી ગયા છીએ. બેંક ડિટેલ્સ ફિલઅપ કરી લીધી છે. હવે આપણે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનો આવશે. હવે આપણે અહીંયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું આવી ગયું છે. તો તમારે ઇલેક્શન કાર્ડનો નંબર એડ કરવાનો છે. ત્યારબાદ તેને તમારે અહીંયા અપલોડ કરવાનું છે. આધાર કાર્ડ નંબર એડ કરીને આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. બેંક ડિટેલ્સ અહીંયા અપલોડ કરીને તમારે જે પણ છે બેંક પાસબુકનો ફોટો તે અહીંયા અપલોડ કરવાનો છે.
TEC સર્ટિફિકેટનો નંબર એડ કરીને તમારે તે પણ અહીંયા અપલોડ કરવાનું રહેશે. તમારી હાયર જે ક્વોલિફિકેશન છે, તમારું 12th છે કે કોલેજ છે, તે તમારે અહીંયા 12thનું જ મોસ્ટલી અહીંયા તમારે 12 પાસ હોવું જરૂરી છે. CSC સેન્ટર હોવા માટે તમારે 12 પાસ હોવું ફરજિયાત છે. તો તમારે 12thનું સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું રહેશે. એટલે આ રીતે તમારે આધાર કાર્ડ, એપ્લિકેશનનો ફોટો, જે પણ વ્યક્તિને અહીંયા આપણે કરવાનું છે અપ્લાય, તેના માટે તેનો ફોટો અહીંયા અપલોડ કરવાનો રહેશે. પેન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, બેંક ડિટેલ્સ, તમારું 12thનું અહીંયા માર્કશીટ, ત્યારબાદ અહીંયા તમારે TECનું સર્ટિફિકેટ અને ટિક બોક્સ ઉપર ટિક કરીને તમારે ફોર્મ સબમિટ કરીને ડાયરેક્ટ તમારી પાસે એક ઓપ્શન આવશે ડાઉનલોડ CSC એપ્લિકેશન, તે તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો આ રીતે બિલકુલ આસાનીથી તમારે અહીંયા તમારે જે પણ CSC સેન્ટર માટે એપ્લિકેશન છે તે તમે અહીંયા કરી શકો છો. બીજી વસ્તુ કે જે પણ વ્યક્તિને CSC સેન્ટર લેવું હોય તેમને પાસપોર્ટ હોય તો વધુ સારું રહેશે. જો પાસપોર્ટ અથવા પોલીસ વેરિફિકેશન તમારે અપલોડ કરવાનું રહેશે. પોલીસ વેરિફિકેશન ના હોય તો પાસપોર્ટ પણ અપલોડ કરી શકો છો. પાસપોર્ટ ન હોય તો પોલીસ વેરિફિકેશન કરાવીને તમારે અપલોડ કરવાનું રહેશે. હવે તમે આ જે એપ્લિકેશન કરો છો એના 24 કલાકની અંદર તમારો જે ઈમેલ આઈડી છે તેમાં તમારે મેલ આવી જશે કે તમારું CSC આઈડી છે તે અપ્રુવલ થઈ ગયું છે અને તમારું જે પણ CSC આઈડી છે તે તમારા ઈમેલમાં આવી જશે. તો આ રીતે તમે ઘરે બેઠા તમારું CSC સેન્ટર ઓપન કરી શકો છો, અપ્લાય કરી શકો છો. હાલમાં આ એપ્લિકેશન સ્ટાર્ટ થઈ ચૂકી છે. તો જે પણ મિત્રોને આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવાનું, લાઈક જે રીતે સાયબર કેફેમાં કામ કરતા હોય તે રીતે પોતાનો બિઝનેસ અહીંયા શરૂ કરવો હોય તો તમે પણ આ રીતની એપ્લિકેશન કરી શકો છો. ઘરે બેઠા પણ તમે કમાણી કરી શકો છો, તમારી પોતાનો અહીંયા ધંધો શરૂ કરી શકો છો. એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. સાથે TECનું જે સર્ટિફિકેટ છે તે કેવી રીતે મેળવવું તેનો પણ આપણે હવે નેક્સ્ટ વિડીયો અહીંયા અપલોડ કરીશું. તો તમે TEC સર્ટિફિકેટ પણ તમે અહીંયા બનાવીને આસાનીથી તમારું જે CSC સેન્ટર છે તે અપ્રુવલ કરાવી શકો છો. હવે જે TEC સર્ટિફિકેટ છે તેની 1450 રૂપિયાની સમથિંગ કંઈક ફીસ હોય છે. જ્યારે CSC આઈડીનું તમે અપ્લાય કરો છો ત્યારે કોઈ પણ જાતની તમારે ફીસ પે કરવાની રહેતી નથી. બિલકુલ ફ્રીમાં તમને આ CSC આઈડી મળે છે. સાથે તમારું જે CSC આઈડી છે તે અપ્રુવલ થઈ જશે એટલે તમને તમારું જે પણ આઈડી પાસવર્ડ છે તે મળી રહેશે અને તે આઈડી પાસવર્ડ દ્વારા તમે જે પણ CSC છે તેમાં લોગિન કરીને તમે કોઈ પણ અહીંયા કામ કરી શકો છો. જેમ કે આધાર કાર્ડને લગતું કામ છે, રેલવે અથવા તો એરોપ્લેનની ટિકિટ તમે બુક કરી શકો છો, પેન કાર્ડ તમે અહીંયા બનાવી શકો છો, સાથે જ મોબાઈલ રિચાર્જ કરી શકો છો. ઘણા બધા એવા કામ છે જે તમે અહીંયા ઓનલાઈન કરી શકો છો. ઘણીવાર ગવર્મેન્ટ એવી કંઈક સ્કીમ કે યોજનાઓ કાઢતા હોય છે જેમાં CSC દ્વારા જ અપ્લાય કરવામાં આવતું હોય છે. CSC સેન્ટર સિવાય કોઈ પણ વ્યક્તિ તે વસ્તુ અપ્લાય કરી શકતા નથી. આથી ઘણા લોકો આ રીતના CSC આઈડી મેળવવા માગતા હોય છે. તો જો તમે પણ CSC આઈડી મેળવવા માગતા હો તો આ રીતે તમે પણ ઘરે બેઠા અપ્લાય કરી શકો છો. આ માહિતી પસંદ આવી હોય, ઉપયોગી લાગી હોય તો અમારા આ વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.